ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। પંદરમો શ્લોક 15મો અધ્યાય 19મો શ્લોક. શ્રી ભગવાનુવાચ યો મામેવમસમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમં સ સર્વવિદ્ ભજતિ માં સર્વભાવેન ભારત ઇતિ ગુહ્યતમં શાસ્ત્રम् ઇદમુક્तं મયા નઘ એતદ્ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાत्
कृतकृत्यश्च भारत। ગીતાજી અધ્યાય સમગ્ર શાસ્ત્રનું વર્ણન કરે છે અને સમગ્ર શાસ્ત્રનું પ્રયોજન છે ઐક્યનું નિરૂપણ કરવું અને એ ઐક્ય બોધ સુધી પહોંચવા માટે જ્યાંથી પ્રારંભ કરવાનો છે એ સમગ્ર વિચાર આ અધ્યાયમાં આગળ કરાયો. એટલે એક અધ્યાયનું યોગ્ય રીતે અધ્યયન કરવામાં આવે, યોગ્ય રીતે શ્રવણ થયેલું હોય તો સમગ્ર ચિતાર જીવનનું એક સ્પષ્ટ ચિત્ર આપણને પ્રાપ્ત થઈ જાય. અને એ સ્પષ્ટ ચિત્રમાં બંને વસ્તુ શું સાધ્ય છે અને શું સાધન છે. તો સાધ્ય સાધન વિશેની સંપૂર્ણ સ્પષ્ટતા આ એક અધ્યાયમાં જ કરવામાં આવેલી છે. અને એ સ્પષ્ટતા પૂરતી નથી, એ પણ જોવાનું છે. અહીંયા એ ઐક્યના બોધ પછીનું ફળ બતાવ્યું, પણ કોને પ્રાપ્ત થશે? એ અધ્યાત્મ માર્ગે ચાલે એને. એટલે એ પ્રમાણે ચાલવું એટલે જીવવું. અધ્યાત્મ માર્ગ એ આંતરિક યાત્રા છે, એટલે એમાં બહાર કંઈ અંતર બહાર કપાવવાનું નથી, પણ આંતરિક યાત્રામાં અંદર જ ચાલવાનું છે. મનને પરિપક્વતા તરફ લઈ જવું અને ચાલવુંનો અર્થ કર્યો એ પ્રમાણે જીવવું. તો જેમ જેમ શ્રવણ થાય એમ એમ જીવનમાં એ વિદ્યા આવવી જોઈએ. ત્યારે એ ફળ મળે સર્વભાવેન ભજતી, ત્યારે સર્વભાવથી ભજન થાય અને ત્યારે પછી બાહ્ય બધા જ આલંબનો છૂટી જશે. તો બાહ્ય આલંબનમાં જે અત્યારે આશ્રય આશ્રિત ભાવ છે ને, પ્રારંભ તો પરિવારથી છે. પરિવારનો આશ્રય, હું એને આશ્રિત. ત્યાંથી આગળ થોડી ઘણી જીવનમાં ભક્તિ છે તો ભગવાન મારો આશ્રય, હું એને આશ્રિત. પણ જેમ જેમ ઐક્યનો બોધ થાય, સર્વભાવે ભજન થાય, એમ એમ આશ્રય આશ્રિત એક જ થઈ જાય. એટલે કે આપે રસિયા, આપે રસઃ, આપે રમણમ. આ સ્થિતિ એ જ્ઞાન પછીની છે. આત્મની આત્મના એવ તુષ્યતિ, આત્મક્રીડ, આત્મરતિ, આ બધી અંતિમ સ્થિતિને બતાવનારા શબ્દ છે. એને જ અહીંયા કહ્યું સર્વભાવેન ભજતી. તો પોતાની અંદર જ રસ છે, આત્મ સ્વરૂપ જ એ જ રસ સ્વરૂપ છે. એમાં જ જેને રસ પડે છે, એમાં જ જેનું રમણ થાય છે. આ અંતિમ સ્થિતિ થવી જોઈએ. અત્યારે રસ બીજે છે હે ને, અને જ્યાં રસ હોય ત્યાં શું થાય? રમણ. રમણ એટલે ચિત્ત ત્યાં જ જશે. અને એ થોડું ઘણું પણ ચિત્ત બહાર જાય તો પણ જે આ જિજ્ઞાસુ છે, જે સાધક છે, એને શું થાય? હનુમાનજી જેવી સ્થિતિ. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોય. એને સાચી વિપત્તિ આવા સમયમાં લાગે કે આ બધું ક્યાં છૂટી ગયું હે ને. મન અકળાય, મન તડપે, આ સ્થિતિ થવી જોઈએ. આપણું શું છે કે સમય મળે તો કરીએ અને બીજો આ ટાઈમમાં બીજું કરવાનું છે તો આ છૂટી જાય. એટલે રસ આમાં નથી. રસ નથી એટલે આ છૂટે એ વિપત્તિ નથી લાગતી. પણ હનુમાનજી જેવી સ્થિતિ થાય તો રામજી મળે.
એટલે જબ તબ સુમિરન ભજન ન હોય, સુમિરન ભજન શ્રવણ અને ચિંતન ન થાય તો સૌથી મોટી વાસ્તવિક વિપત્તિ એ છે. કારણ એ ભજન છૂટ્યું તો વિપત્તિ આવવાની જ છે. સમસ્યા સંસાર સમસ્યા રૂપ જ છે, એ તારે પ્રાપ્ત થશે જ. તો એ રીતે સતત પોતાના જીવનમાં મનમાં આ પ્રકારનું નિરીક્ષણ થવું જોઈએ કે સમયે સમયે અધ્યાય એક પછી એક તો પૂરા થતા જાય છે, પણ આપણું ચિત્ત રમણ ક્યાં કરે છે, આપણા ચિત્તને વાસ્તવમાં રસ ક્યાં છે. બીજે છે તો બદલવું પડશે. કારણ કે આત્મામાં રસ નહીં હોય, ભગવાનમાં રસ નહીં હોય તો આ સાંભળેલું એનું ફળ નહીં મળે, સર્વભાવથી ભજન એ નહીં કરી શકે. એટલે પહેલાં વારંવાર એને જાણવું, જાનાતી, અને એ જ શું છે ભજતી, એવું દર્શાવી અને ભગવાન કહે છે ઉપસંહાર રૂપે. અધ્યાયના ઉપસંહાર શ્લોકમાં પણ મેં કહ્યું હતું કે ભગવાને એક એક શ્લોકને એટલા બધા ગહન અર્થ માટે મૂકેલો છે. એક એક શ્લોક શબ્દને, તો એક એક શબ્દનો વિચાર કરીએ તો પણ એમાંથી કેટલા અર્થ પ્રગટ થાય. તો આવા પ્રકારે જેણે પુરુષોત્તમને અહમ રૂપે અનુભવ કર્યો, એ આ ફળ પ્રાપ્ત કર્યું, એ જ સર્વભાવથી ભજન કરશે. અને એવું કહી અને ભગવાન કહે છે ઇતિ, હે ને, ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ. ઇતિ એટલે ઇયત્તા, ઇયત્તા એટલે આટલું, આટલું એટલે અહીં સુધી. આ ઇતિ ઉપસંહારમાં હોય ને એનો અર્થ શું છે? આટલું. અત્યાર સુધી જે કંઈ આપણે પાઠ કર્યો, ઇતિ પૂરું થયું. પૂરું એટલે શું? આટલો પાઠ આપને અર્પણ. ઇતિ શબ્દનો અર્થ છે. તો આવી રીતે અહીં સુધી, એનો અર્થ ઉર્ધ્વ મૂલમથી શરૂ કરી અને આ અંતિમ શ્લોક પર્યંત જે કંઈ કહેવામાં આવ્યું એ શું કહ્યું? તો આપણે કહીએ પુરુષોત્તમ યોગ સંપન્ન થયો. ભગવાન કે નહીં, કહ્યું શું અને કોને કહ્યું? એને બે શબ્દ મહત્વના છે કે આ અત્યંત ગુહ્યતમ શાસ્ત્ર કહ્યું. શું કહ્યું? જે કહ્યું અર્જુન એ શાસ્ત્ર કહ્યું છે. એટલે કે તને સમગ્ર શાસ્ત્રની જ વાત કરી દીધી આ એક અધ્યાયમાં. એટલે એક અધ્યાયને ભગવાન શાસ્ત્ર રૂપે બતાવે છે. પણ કેવું શાસ્ત્ર? ગુહ્યતમ. ગુહ્યતમ શાસ્ત્રમ ઇદમ ઉક્તમ મયા હે અનઘ. અને કોને કહેવું જોઈએ? આ કોને કહેવાય? જે અનઘ હોય એને કહેવાય. એટલે કે રહસ્યની વાત કોને કહેવાય? જે અધિકારી હોય એને કહેવાય. એમ આપણે રહસ્યની વાત કહીએ અને પછી શું કહીએ? બીજા ન કહેતા હો. એનો અર્થ શું? આપણા જ પેટમાં ન ટકી તો એના પેટમાં ક્યાંથી ટકશે? હે ને? એટલે કે અનઘ નથી એટલે બોલી જ દેવાના છે. પણ અનઘ એટલે નિષ્પાપ, અપાપ. અહીંયા જે વાત કરી એ કોના અંતરમાં સ્થિર થશે? કોના અંતરમાં? જેના અંતરમાં પાપ નહીં હોય. આ શબ્દ બહુ મહત્વનો છે. ગયા વખતે વિચાર કર્યો હતો કે અનઘ એટલે અઘ, અઘ એટલે પાપ, અને અઘ રહિત એટલે અનઘ. હે નિષ્પાપ, હે અપાપ. તો શબ્દ પ્રયોગ ભગવાન અર્જુનને કહે છે, પોતાના મુખે કહે છે. એટલે એક રીતે જુઓ તો અર્જુનને ભગવાન નિષ્પાપ કહે છે, એટલે આપણને ઈર્ષા પણ થાય, હે ને? કે અર્જુન ઉપર ભગવાન એટલા બધા વારી ગયા કે એને નિષ્પાપ કહી દીધો. અને સાથે શ્રદ્ધા પણ જાગે કે જીવની એટલી સ્થિતિ આવી શકે છે કે જે નિષ્પાપ થઈ શકે છે. શ્રદ્ધા જાગે કે પ્રયત્ન કરવાથી પાપથી મુક્ત થઈ શકાય છે. નિષ્પાપ થવું પડે. અનઘ એટલે જે પાપ રહિત થયો છે. આ શબ્દનો થોડો વિચાર કરવો જોઈએ. કારણ
નિષ્પાપ કહી દીધાથી પાપ રહિત થઈ જવાશે નહીં. તો ભગવાને અર્જુનમાં એવું તે શું જોયું કે એને નિષ્પાપ કહ્યું? એટલે અર્જુન જેવા થવું પડે. તો અર્જુન કેવા છે? તો નિષ્પાપ માટે વિચાર કરીએ કે કેટલા સમયના પાપ એણે દૂર કર્યા. કારણ અનાદિકાળથી જીવ કર્મ કરતો જ આવે છે. કર્મ કરી કરી અને પાપ તો ભેગા કરેલા જ છે પુણ્યની સાથે. તો આ જન્મના પાપ દૂર થયા છે, અનાદિકાળના પાપ દૂર થયા છે. કેટલા પાપ દૂર થયા કે જેને નિષ્પાપ કહેવાય. ને એના માટે એક મહાત્મા એવો સરસ વિચાર કરાયો છે કે પાપ મુક્ત થવા માટે શું કરવાનું? અનાદિકાળના પાપને કોઈ દૂર કરી શકે નહીં, અને થઈ શકે તો માત્ર જ્ઞાનરૂપી અગ્નિ જેને બાળી શકે. પણ અહીંયા તો હજી ભારત પેલા અનઘ અને જ્ઞાન તો અપરોક્ષ જ્ઞાન તો છે ને, હજી તો શોક મોહથી ગ્રસ્ત છે હે ને. અર્જુનની સ્થિતિ આપણે જોઈ છે પૂર્વે. તો અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન તો છે નહીં કે જેના અનાદિ પાપ બધા ભસ્મ થયેલા હોય. તો જ્ઞાન પછીની સ્થિતિ નથી, એટલે અનાદિ પાપ તો દૂર થયા નથી. એનો અર્થ આ જન્મના પાપ દૂર થયા હશે એવું પણ ન કહી શકાય. પણ મારા માટે પાપ મુક્તિનો ઉપાય એક જ છે કે પ્રમાણ પ્રમેય વ્યવહાર સમયે મારે નિષ્પાપ રહેવું જોઈએ. આ વાક્ય આપણા જીવન માટે ખૂબ ઉપયોગી છે. શાસ્ત્રની ભાષામાં પ્રમાણ પ્રમેય વ્યવહાર એનો અર્થ જ્યારે કોઈ સાથે વ્યવહાર કરું ત્યારે મારું ચિત્ત એટલા સમય પૂરતું કેવું હોવું જોઈએ? નિષ્પાપ. એટલે કે વ્યવહાર સમયે મારા અંતરમાં કૂડ કપટ જૂઠ એ ન હોવું જોઈએ. કૂડ કપટ હશે તો વ્યવહાર કાળે નિષ્પાપ નથી. વ્યક્તિ વ્યવહાર કાળે જ નિષ્પાપ રહી શકે. આગળ પાછળ એ જીવના હાથમાં વાત નથી. પૂર્વે થઈ ગયું એ થઈ ગયું, ભવિષ્યમાં કેમ થશે નક્કી નહીં. જીવના હાથમાં સમય આ ક્ષણ જ મહત્વની છે. તો નિષ્પાપ થવા માટે આ સમયનો સદુપયોગ, આ સમયે સજાગ રહું કે બીજા સાથે વ્યવહાર કરું, બોલું, ચાલું, ઉઠું, બેસું, કોઈ પણ વ્યવહાર વિચાર કરું, એ દરેક વ્યવહારમાં નિષ્પાપ રહેવું. નિષ્પાપ રહેવા માટે શું કરવાનું? નિષ્પાપ રહેવા માટે એક તો જે કરું એ કર્મ કેવું હશે? વિહિત કર્મ. હે ને? જીવનમાં ઉપયોગી વાત છે. વિહિત કર્મ હોવું જોઈએ. કારણ કે અધર્મ કરું તો એમાં નિષ્પાપ રહી જ ન શકાય. કારણ કે કર્મ જ ખરાબ છે, ખોટું છે. એટલે ધર્મના માર્ગે રહેવું પડે. ધર્મ કર્મ, વિહિત કર્મ એટલે કે કરવા જેવું હોય એ જ કરવું. અને સાથે વ્યવહાર વખતે, કર્મ વખતે, કરતી વખતે તો આપણે ક્રિયામાં તો આપણે જણાવવા દેતા નથી કે આ સાચું છે, મનમાં ખોટું ચાલે છે કે સાચું ચાલે છે. એને મન શું કામ કરે છે એ બીજાને તો ખબર નથી પડતી. એટલે કર્મ પહેલા બહાર સુધારો થશે, વિહિત કર્મ થશે એટલે વ્યવહાર તો પરિવર્તન થયું, વ્યવહાર સુધરે. પણ એ ધર્મ કર્મ વખતે પણ આપણું મન વિરોધી ભાવ ઉત્પન્ન કરતું હોય. એટલે કે યોગ્ય સમજદારી છે પણ મનમાં જ્ઞાન વિરોધી ભાવ ઉત્પન્ન થતો હોય. એટલે કે મન વિકારી બની જતું હોય. કરે છે કાંઈ, વિચારે છે કાંઈક. કોઈનું સારું વિચારે, ખરાબ વિચારે, એટલે ક્રિયા થતી હોય. પણ જેમ કે પૂજા કરીએ, પણ પૂજા વખતે પણ મન હાજર રહેતું નથી, મન ભગવતમય રહેતું નથી. એનો કહેવાય મન વિકારી છે, ભટકે છે. તો ભટકતું મન છે એ વિકારી છે. અને વિકારી મન છે એ મનને મારે કેવી રીતે સાચવવું?
મનમાં તો સહજ રીતે વાસના કે વિચારો ઉત્પન્ન થાય છે. તો ત્યારે જે કોઈ મોટા ભાગે તો સજાગ રહીએ તો કર્મ ઉપર જ ધ્યાન રાખવામાં આવે, ભગવત સ્મરણ સાથે કરવામાં આવે, એનું ચિંતન ચાલે તો વૃત્તિ બદલશે નહીં. પણ બીજી વૃત્તિ ઉઠે તો તરત ભગવાનને નિવેદન, અર્પણ, વૃત્તિને પણ અર્પણ કરી દેવાની કે અરે રે આ વખતે આ વિચાર આવી ગયો, આપને અર્પણ, તમે કંઈક કરો, આપની કૃપાથી યોગ્ય વિચાર મને આવે. તો વિચારમાં એટલે તુલસીદાસજી મહારાજ એમણે ભજન લખ્યું છે અને ભજનમાં એમણે ક્યારેય પણ અધર્મ કર્મ તો પછીથી કરેલું જ નથી, પણ છતાંય પોતે શું લખે છે? મોસમ કોન કુટિલ ખલકામી, મેં પતિત, હું તો પાપી છું, મારા જેવો કપટી કોઈ નથી. મોસમ કોન કુટિલ ખલકામી. તો એ કેમ કહેવું પડ્યું? કારણ કે કોઈક વખત એમને રામજી સિવાયની વૃત્તિ ઉત્પન્ન થઈ હશે. તો બીજી વૃત્તિ ઉત્પન્ન થાય અને તરત શું કરી દેવાનું? નિવેદન કે આપને આ વૃત્તિ પણ અર્પણ. અને એ વૃત્તિ અર્પણ થઈ જાય તો ભગવાન કૃપા કરી અને ફરી પાછી એ મનની અંદર વિકારો ઉત્પન્ન નહીં કરે. ધીરે ધીરે એમાં ઘટાડો થતો જશે અને પછીથી એટલું શુદ્ધ મન કે જે કરું ત્યારે મન સંપૂર્ણ સ્વચ્છ, અને એ જ છે શુદ્ધિ. તો શુદ્ધ અંતઃકરણની અહીંયા અપેક્ષા છે. કોના માટે? ગુહ્યતમ શાસ્ત્ર કહી તો દીધું, શ્રવણ પણ બધાએ કર્યું, પણ ફળ માટે. કારણ બીજી પંક્તિમાં ફરી ફળ બતાવે છે, પણ એ ફળ કોને પ્રાપ્ત થશે? જે આ પ્રકારે નિષ્પાપ છે, એટલે કે ચિત્ત શુદ્ધ છે. તો પ્રશ્ન હતો કે કેટલા સમયના પાપ દૂર થયા હશે, હે ને? એનો જવાબ શું છે? આ ક્ષણે પાપ ન થાય તો અર્જુન છે હંમેશા સજાગતાથી જીવન જીવ્યા છે. નાનપણની એની વાર્તા આપણને ખબર જ છે કે બાળપણથી એટલા સતર્ક સાવધાન હતા, ને કે પક્ષી, બધાને પક્ષી દેખાતું હતું, પણ અર્જુનને શું દેખાયું હતું? પક્ષીની આંખ દેખાઈ હતી. તો એનો અર્થ એ એટલા સૂક્ષ્મ દ્રષ્ટિવાળા, સજાગતાથી જોનાર હતા. તો વ્યવહાર કાળે બહુ સાવધાન હતા, એટલે એને વ્યવહારને કારણે પાપ ઉત્પન્ન થયેલા નથી. તો આવી રીતે એક એક પાપને તમે દૂર ન કરી શકો, પણ વ્યવહાર શુદ્ધિ કરી શકાય. અને વ્યવહાર શુદ્ધિમાં શું છે? બે જ વસ્તુ ધ્યાનમાં રાખવાની. કર્મ કેવું થવું જોઈએ? વિહિત. અને કર્મ વખતે પણ અંતરમાં જૂઠ, કપટ ન હોવું જોઈએ. બીજા તો જાણે કે ન જાણે, પણ મને તો ખબર જ છે હું સાચું બોલું છું કે ખોટું બોલું છું, કેટલું છુપાવું છું, કેટલી વધારીને વાત કરું છું, હે ને? તો આ બધી વસ્તુમાં સરળતા. અર્જુનને માટે ભગવાને આર્જવ, રુજુ, અર્જુન શબ્દ છે જેમાં રુજુતા છે, સરળતા છે. તો સરળ બનીએ, હે ને? એનો અર્થ એમ નહીં કે સ્પષ્ટ વક્તા, જે વિચારીએ બોલીએ. વિચારીએ બોલીએ નહીં, એને પણ વિવેક કરીને બોલવા જેવું બોલું, કહેવા જેવું કહું, પણ અંતર શુદ્ધ હોવું જોઈએ. તો એવી રીતે ધીરે ધીરે પાપની નિવૃત્તિ થતી જશે. તો અનઘ થયા વિના, કારણ કે જે મનથી આ ચિંતન કરવાનું છે, એ મન જ પહેલાં તો આપણું શુદ્ધ નથી. તો એમાં પાપ ભરેલા હોય ત્યાં સુધી આત્મતત્વ કદાચ સમજી લીધું, પણ અપરોક્ષ અનુભવ તો થશે જ નહીં. એટલે અહીંયા એક શબ્દ પ્રયોગ કરી દીધો ભગવાને કે તમે, તું કોણ છે? અનઘ. એટલે કે અંતરના પાપને મારનારો. અઘ એટલે પાપ, અઘાસુરનો વધ થવો જોઈએ. ભગવાને કર્યો અઘાસુરનો વધ. તો અઘાસુરનો વધ જેના અંતરમાં થઈ ગયો છે, ને વૃંદાવન હૃદય છે,
જેમાં કૃષ્ણ વિહાર કરે છે, આ બધી હૃદયની ઉપમા આપી શકાય. એવું હૃદય છે કે ભગવાનને અંદર રહેવું ગમે. એટલે પેલું ભજન છે ને, હા આપણે ગાયેલું જ છે, પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવો મારું. તો નિષ્પાપ હૃદયમાં ભગવાનને રહેવાનું ગમે. તો આ પ્રાર્થના શું છે? નિવેદન. ભજન પણ નિવેદન છે. આપને રહેવું ગમે એવું હૃદય બનાવો. કર્મ તો હું સુધારી દઈશ, પણ હૃદય પરિવર્તન તો ભગવાન જ કરી શકે. એટલે સજાગતાપૂર્વક દરેક વૃત્તિને જે જોઈ શકે એ જ સમજી શકે કે આ પાપ થાય છે કે પુણ્ય. કોઈ ક્રિયા છે એ પાપ પુણ્ય નથી જન્માવતી. ભગવત કાર્ય કરી દીધું એટલે પુણ્ય ઉત્પન્ન ન થઈ જાય. એની સાથે મન પણ હાજર હોવું જોઈએ. તો અઘાસુરનો વધ ત્યારે બને અનઘ, અને સાથે ભારત કે જે એના કુળથી પણ એ મહાન છે. અર્જુન કુળથી પણ મહાન છે, એટલે એને કહે છે હું તને આ ગુહ્યતમ શાસ્ત્ર કહું છું. તો આપણે જોઈએ છીએ કે એક શબ્દ કેટલો મહત્વનો છે. શાસ્ત્ર કહું છું. કયું શાસ્ત્ર? ગુહ્યતમ. ગુહ્યતમ તો પછી જોઈએ, પણ ભગવાન આ અધ્યાયને શાસ્ત્ર કેમ કહે છે? એટલે કે શાસ્ત્ર એટલે શું? તો આપણે શું કહીએ? શાસ્ત્ર એટલે ગીતાજી, શાસ્ત્ર એટલે વેદ, હે ને? આપણે ખાલી સામાન્ય અર્થ જાણીએ છીએ કે વેદને શાસ્ત્ર કહેવાય, ગીતા શાસ્ત્ર છે. અને અહીંયા ભગવાન શું કહે છે? આ 15મો અધ્યાય શાસ્ત્ર છે. એટલે વિચારવું પડે કે એટલું તે 15મા અધ્યાયમાં શું મહત્વ છે કે ભગવાને એને આટલો મહાન શબ્દ પ્રયોગ કરી દીધો. એટલે પહેલા શાસ્ત્ર શબ્દ એટલે શું? અહીંયા તો ભાષ્યકાર તો કહે છે કે યદ્યપિ સમસ્ત ગીતા શાસ્ત્ર, શાસ્ત્રમ સમગ્ર ગીતા એ શાસ્ત્ર છે, તથાપી છતાં પણ આ અધ્યાયને ભગવાન શાસ્ત્ર કહે છે. ભાષ્યકાર કહે છે સ્તુત્યર્થમ. આ અધ્યાયની ભગવાન સ્તુતિ કરે છે. તો સ્તુતિ પ્રશંસા એટલે ભગવાન કહે છે કે આ અધ્યાયમાં કહેવાનું બધું જ કહ્યું છે. અને શાસ્ત્રનો અર્થ છે કે જેની અંદર વૈદિક આપણે શાસ્ત્રીય શબ્દ પ્રયોગમાં કહેવામાં આવે શાસ્ત્ર એટલે શું? વેદને કેમ શાસ્ત્ર કહેવાય? ગીતાને કેમ શાસ્ત્ર કહેવાય? આપણે શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ તો ખબર હોય તો શબ્દ છે જેની અંદર અશેષાર્થ પ્રતિપાદક. શાસ્ત્ર કોને કહેવાય? અશેષાર્થ પ્રતિપાદક શાસ્ત્રમ. અને સાથે શું છે? બીજું કે છે પ્રયોજનૈક ઉપનિવર્ત. જેની અંદર આ બે વસ્તુ કઈ હોય, પ્રયોજન કયું હોય, સાથે અશેષ અર્થ બતાવેલો હોય. અશેષ એટલે જેમાં કંઈ કહેવાનું બાકી બચે નહીં, કંઈ કહેવાનું બાકી ન રહે એને શું કહેવાય? શાસ્ત્ર. એટલે જેમાં અધિકારી, વિષય, સાધન, ફળ, સાધ્ય, આ બધાનું પ્રયોજન, સાધ્ય એ પણ બધું કયું હોય? તો સમગ્ર એટલે કે બધા જ વિષયોનું જેમાં નિરૂપણ કરવામાં આવેલું હોય એને શું કહેવાય? શાસ્ત્ર. તો એક વ્યાખ્યા છે આ રીતે કે પહેલા શાસ્ત્રની વ્યાખ્યા સમજવાની, પછી એને 15મા અધ્યાય સાથે જોવાની કે એને કેમ શાસ્ત્ર કહ્યું. તો જેની અંદર બધા વિષયોનું નિરૂપણ છે. અધિકારી તો વારંવાર ભગવાન બતાવે છે, હમણાં કહ્યું કે અનઘ થવું પડે. એ શું છે? અધિકારી. તો વારંવાર અધિકારીત્વ બતાવે છે. અને સાથે ગીતા શાસ્ત્ર એટલે 15મા અધ્યાયમાં પણ પ્રયોજન, અધિકારી, ફલ, સાધન એને બધાનું નિરૂપણ છે. એટલે સાધન બતાવ્યું હતું અસંગ શસ્ત્ર. આગળ શબ્દ પ્રયોગ આપણે જોયા છે. અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા. પ્રયોજન સાધ્ય શું છે? તતઃ પદમ તત્ પરિમાર્ગિતવ્યમ.
તત્પદનું શોધન કરવું, પરમાત્મા તત્વનું શોધન કરો, એ પ્રયોજન છે. અને સાથે બતાવે છે એની અંદર અધિકારીત્વ અર્જુનના લક્ષણો બતાવીને કહે છે. એવી રીતે અને ફળ તો વારંવાર બતાવે છે, હમણાં બતાવશે. કૃતકૃત્યો ભવતી, આ જાણી લેશે તો કૃતકૃત્ય થઈ જશે. તો એટલે અહીંયા આ અધ્યાયને શું કહ્યું? શાસ્ત્ર. સાથે શાસ્ત્ર શબ્દની વ્યુત્પત્તિ અર્થ, શાસ્ત્ર શબ્દ કેવી રીતે બનેલો છે, તો એના માટે બે વ્યુત્પત્તિ બતાવવામાં આવે કે શાસનાત શાસ્ત્રમ. શાસ્ત્ર કોને કહેવાય? શાસનાત શાસ્ત્રમ. આપણને એટલી ખબર છે કે જે અભ્યાસ કરીએ છીએ એ ધર્મ ગ્રંથોને શાસ્ત્ર કેમ કહ્યું છે? ગ્રંથ કહી શકાય પણ એને શાસ્ત્ર કહેવું જોઈએ. તો એના માટે વિચારીએ કે શાસ્ત્ર કહેવા પાછળ આટલા એના અર્થ સમાયેલા છે કે શાસનાત શાસ્ત્રમ અને શંસનાત શાસ્ત્રમ. શાસનાત શંસનાદપી, બે અર્થ છે અને બે અર્થ આ અધ્યાયને લાગુ પડે છે, એટલે એને શાસ્ત્ર કહેવાનું. તો શાસનાત એટલે જેની અંદર નિયમ બતાવવામાં આવેલા હોય. રાજાને શાસન કરવું છે તો શાસનનો અર્થ શું? રાજાએ ઘડેલા નિયમનું પ્રજાએ પાલન કરવાનું, એને કહેવાય રાજાનું શાસન ચાલે છે. તો જેમાં નિયમો ઘડેલા બતાવવામાં આવેલા હોય, આ કરો, આ ન કરો, કર્તવ્ય અકર્તવ્ય, સત્ય બોલો, જૂઠને ત્યાગો, આ ખાઓ, આ ન ખાઓ, સૂર્યોદય પહેલા ઉઠો, સૂર્યાસ્ત સમયે સૂવો નહીં, લક્ષ્મી જતી રહેશે, હે ને? તો દંડનું વિધાન છે. તો મનુસ્મૃતિમાં આ બધા વિધાન છે. વિધાન શાસ્ત્ર મનુસ્મૃતિ છે કે શું કે આમ કરો, ન કરો તો કે આ થશે. સૂર્યાસ્ત સમયે સુવાથી લક્ષ્મી જતી રહે, તો કે આ બધાએ ધનના ઢગલા ભેગા કર્યા એ તો ક્યાં વહેલા ઉઠે છે, હે ને? એ લક્ષ્મી થોડી છે. લક્ષ્મીનો અર્થ જ શું છે? શ્રી, સંપત્તિ, જેનાથી શાંતિ મળે એ લક્ષ્મી. અને એ ક્યાં છે? હે ને? જેના ઘરમાં સૂર્યોદય પછી ઉઠવામાં આવે એ ઘરમાં ધન હશે, લક્ષ્મી નહીં હોય. આ બરાબર બધાએ સમજવા જેવું છે. નહીં તો કઈ અમે તો ઉઠીએ, ઘરના તો એનું કરે, એવું ન ચાલે. ઘરમાં લક્ષ્મીજીને રાખવા હોય તો ઘરમાં બધાએ નિયમથી જીવવું પડે. અને એના માટે એક વ્યક્તિ એ દંડ વિધાન કરનારી હોવી જોઈએ. એક વ્યક્તિનું બધાએ કહ્યું કરે, એને ઘરમાં એક વ્યક્તિ એવી હોય છે જે પોતે નિયમ પાળે અને બીજા પાસે એ પરાણે કરાવે, કારણ સર્વના હિતમાં છે. તો મનુસ્મૃતિ તો એની અંદર આ પ્રકારે વિધાન છે. અને અહીંયા કહે છે કે શાસનાત એટલે એ પ્રકારે કર્તવ્ય અકર્તવ્ય ઇત્યાદિ પણ બતાવવામાં આવે. પહેલાં આપણે શાસ્ત્રનો અર્થ જોઈએ છીએ, પછી 15મા અધ્યાય સાથે જોડીએ તો એને કહેવાય શાસ્ત્ર. અને શંસનાત એટલે શું? શંસનાત એટલે જેની અંદર જેવું હોય તેવું બતાવવામાં આવે, મૂળભૂત વસ્તુને બતાવવામાં આવે. શંસન, જેની અંદર સંશય નથી, સંશન, જેની અંદર મૂળભૂત વસ્તુ એટલે દરેક ચીજ વસ્તુના ગુણ શું છે, ધર્મ શું છે, સ્વભાવ શું છે, એનું સ્વરૂપ શું છે, એ જેમાં બતાવવામાં આવે એને શું કહેવાય? શાસ્ત્ર. તો એવી રીતે શાસ્ત્રની અંદર કોના ગુણ ધર્મ અને સ્વરૂપ બતાવે? જગત, જીવ, ઈશ્વર. જીવ, જગત, ઈશ્વરના એના સ્વભાવ સ્વરૂપને બતાવે. અને સાથે એ ત્રણેયના અધિષ્ઠાન મૂળભૂત તત્વ શુદ્ધ બ્રહ્મ એનું પણ જેમાં નિરૂપણ કરવામાં આવે. તો ઐક્યનો બોધ પણ જેમાં આપવામાં આવે અને તત અને ત્વમ
ઈશ્વર અને જીવ એના સ્વરૂપને પણ બતાવે. એ રીતે જેમાં નિરૂપણ હોય એને કહેવાય શમસના શાસ્ત્રમ. આ 15મા અધ્યાયમાં એવું તે શું છે કે આ બધી જ વસ્તુ જો લાગુ પડતી હોય તો જ 15મા અધ્યાયને શાસ્ત્ર કહેવાય. તો 15મા અધ્યાયમાં પહેલા શ્લોકથી બધા અર્થ યાદ હોય તો જ શાસ્ત્ર શબ્દ સાથે જોડી શકાય. તો એમાં કહ્યું સંસારનું સ્વરૂપ બતાવ્યું, ઉર્ધ્વ મૂલમ અધ શાખમ. 3 શ્લોકની અંદર સૃષ્ટિ પ્રકરણ જે ખરેખર ક્ષર પુરુષનું નિરૂપણ છે, ને પછીથી એને ક્ષર શબ્દ પ્રયોગ કર્યો. તો એ ક્ષરનું નિરૂપણ સૃષ્ટિ પ્રકરણ ઉર્ધ્વ મૂલમ અધ શાખમ એની અંદર બતાવવામાં આવ્યું. અને સાથે એમાં એ પ્રકારનો સંસાર એની અંદર એનો સ્વભાવ બતાવ્યો. અધશ્ચ મૂલાની અનુસંતતાની કર્માનુબંધીની, હે મનુષ્ય લોકે. તો જીવના કર્મ મુજબ ઉપર નીચેની ગતિઓ બતાવી. સંસારમાં શું રહેલું છે? ગતિ, આવાગમન. તો એ પણ સંસારના સ્વરૂપને બતાવ્યું. તો એવી રીતે જીવના સ્વરૂપને બતાવી અને સાથે એમાં જ ઉપાય પણ બતાવ્યો. અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા. એવી રીતે અસંગ શસ્ત્રથી આ સંસાર વૃક્ષનું છેદન કરો. અસંગ શસ્ત્રનો અર્થ વૈરાગ્ય. એટલે સંસારના સ્વરૂપને પહેલા જાણો, એના સ્વભાવને ઓળખો. જેની અંદર જન્મ મૃત્યુ આવાગમન ગતિઓ રહેલી હોય, સુખ દુઃખ રહેલા હોય, એ સંસાર છે. અને એ સ્વભાવને જાણવું તો જ એનાથી છૂટવાની ઈચ્છા થાય. અને છૂટવાની ઈચ્છા માટે કહ્યું એમાં રહો. પણ કેવી રીતે રહો? અસંગ રૂપે. અસંગ રહો. તો અસંગ શસ્ત્ર એટલે વ્યવહાર કાળે અસંગ થઈને રહેવું. એ છે સંસાર મુક્તિનો ઉપાય. તો શાસ્ત્રની અંદર શું બતાવે? સાધ્યય બતાવે, સાધન પણ બતાવે, સંસારનું સ્વરૂપે બતાવ્યું, છૂટવાનો ઉપાય પણ બતાવ્યો. એટલે આ 3 શ્લોકો એ સૃષ્ટિના સ્વરૂપને, સંસારના સ્વરૂપને દર્શાવી અને મુક્તિનો ઉપાય પણ બતાવી દીધો. એટલે જે આ સંસારના સ્વરૂપને ઓળખે તો એણે કરવાનું શું? વૈરાગ્ય આવવું જોઈએ. અસંગ શસ્ત્ર એટલે સર્વમાંથી રાગની નિવૃત્તિ. વૈરાગ્ય એટલે ક્યાંય પણ રાગથી જોડાય નહીં. રાગ નહીં હોય તો દ્વેષ નહીં આવે. અને એના માટે ફરી પાછી કેટલીક સંપત્તિ ગુણ જોઈશે. તો ભગવાન કે લે ગુણ પણ બતાવી દઉં. નિર્માન મોહા જિતસંગ દોષાહ. એને સમગ્ર 15મા અધ્યાયનું એક ચિત્ર આપણી સમક્ષ ઉપસ્થિત થવું જોઈએ. કારણ કે આ ઉપસંહાર છે. તો ગુણ પણ આપણા ચિત્તમાં હોવા જોઈએ વૈરાગ્ય માટે. એટલે અહીંયા બતાવ્યું કે નિર્માણ મોહાદી એ મૂલ્ય, એ ગુણ ચિત્તમાં હોય તો એ સંસાર વૃક્ષનું છેદન થઈ શકે. તો એ વસ્તુનું નિરૂપણ એના માટે જરૂરી છે ભક્તિ. તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે. એને એના માટે શરણાગતિ, પ્રપદ્યે પ્રપન્નતા. કે ચિત્તમાં નિર્માણ મોહાદી ગુણ આવે, ચિત્તમાં વૈરાગ્ય પ્રાપ્ત થાય, સંસારથી મુક્ત થાવ, એના માટે જરૂરી શું છે? શરણાગતિ. તો એ બતાવ્યું. તો જુઓ કે પૂર્ણ ગ્રંથ, એક અધ્યાય એ પૂર્ણ શાસ્ત્ર છે. એક જ અધ્યાયને શાસ્ત્ર એટલે કહ્યું કે એમાં બધું કહી દીધું. તો આટલા શ્લોકોની અંદર સંસારના સ્વરૂપને બતાવ્યું, એમાંથી મુક્તિનો ઉપાય કહ્યો. ઉપાય શું છે? વૈરાગ્ય, સદ્ગુણ સંપત્તિ અને શરણાગતિ. એ બધું આગળ નિરૂપણ કરી દીધું. તો એ સંસારનું વાસ્તવિક સ્વરૂપને ઓળખે અને આ રીતે છૂટી શકે. પણ ભગવાન કહે છે કે છતાંય પોતાને આ જાણે છતાં પોતાને માને છે શું? જીવ.
તો જીવ કોણ છે એને બતાવ્યું. આગળ જોયું શાસ્ત્રમાં શું શું પ્રતિપાદન હોય, જગત, જીવ, ઈશ્વર અને મૂળભૂત તત્વ. તો જીવના સ્વરૂપને પણ બતાવ્યું. મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન મનઃષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિસ્થાની કર્ષતિ. જેમાં મન સહિત આ ઇન્દ્રિયો જેને રહેલી છે એવો જીવ મારો અંશ છે. ખરેખર અંશ નથી, એ ભગવત સ્વરૂપ જ છે, પણ જીવ પોતાને એ પ્રકારે માને છે. એ ત્યાં ચર્ચા આપણે કરી હતી અંશ માટેની. તો જીવના સ્વરૂપને પણ ભગવાને આગળ બતાવી દીધું કે જે પોતાને આ મન અને એવી 6 ઇન્દ્રિય વાળો જે પોતાને સમજે છે, એટલે કે જે પોતાને ઉપાધિ વાળો જાણે છે, એ કોણ છે? જીવ. અને મુક્તિનો ઉપાય એ ઉપાધિથી પોતાને અલગ સમજે. ઉપાધિ જેવો સમજે તો જીવ, અને ઉપાધિ રહિત સમજે તો જીવ ભાવ છૂટી ગયો. પણ આ દેહાભિમાન જીવ ભાવ એ જ વ્યક્તિને જીવ બનાવે છે. પણ એનાથી મુક્તિ પણ થઈ શકે. એવી રીતે જીવના સ્વરૂપનું વર્ણન કરી દીધું. ચર્ચા શેની ચાલે છે? 15મા અધ્યાયને શાસ્ત્ર કેમ કહ્યું? શંસનાદ શાસ્ત્રમ, જેની અંદર આ બધું નિરૂપણ હોય એને જ શાસ્ત્ર કહેવાય. બીજા કેટલા ગ્રંથ છે, બધા ગ્રંથને શાસ્ત્ર નથી કહેવાતું. કોને ન કહેવાય એ પછી જોઈશું. પણ આ અધ્યાયને શાસ્ત્ર કેમ કહે છે? સાથે ઈશ્વરના સ્વરૂપને બતાવ્યું છે. તો ભગવાને ગામા વિશ્ય ચ ભૂતાની ધારયામી અહમ ઓજસા, તો ભગવાનનું ઈશ્વરત્વ પણ બતાવ્યું કે સમગ્ર પૃથ્વીને ધારણ પોષણ કરું. અનેક વિભૂતિઓનું નિરૂપણ કર્યું કે આટલા સ્થાનમાં હું પ્રગટ થાઉં છું. તો ભગવાને પોતાના ઈશ્વરત્વને પણ દર્શાવ્યું. અને એ રીતે જીવ, જગત અને ઈશ્વર, અને સાથે ચોથું કહ્યું હતું સર્વનું એક અધિષ્ઠાન શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ પરમાત્મા, એનું નિરૂપણ કર્યું હમણાં પુરુષોત્તમ રૂપે, કે જે ક્ષર અક્ષરથી વિલક્ષણ છે, જે પુરુષોત્તમ નામથી જાણીતા છે. તો શુદ્ધ બ્રહ્મ શાસ્ત્ર કહે છે બ્રહ્મ સ્વરૂપ, એને અહીંયા પુરુષોત્તમ કહ્યું. તો એ રીતે તત ઈશ્વરનું નિરૂપણ, ત્વમ પદ જીવનું નિરૂપણ, અને બંનેનું શોધન કરે, વિચાર કરે તો બંનેમાં રહેલ ઐક્યનું પણ નિરૂપણ અહીં કરી દીધું. ક્ષર અક્ષર અને ઉત્તમ પુરુષના એ શબ્દ પ્રયોગ દ્વારા. અને એ રીતે જુઓ કે આ બધા જ અર્થ આ અધ્યાયને લાગુ પડે છે. એટલે આ અધ્યાયને શું કહે છે? ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ, એટલે એને શાસ્ત્ર કહ્યું. શાસ્ત્ર શબ્દ એ કેટલાક ગ્રંથો માટે જ છે, જેની અંદર આ પ્રકારે બધા જ વિષયોને પૂર્ણ રીતે દર્શાવે. બધા વિષયો ભગવાને જો આગળ બતાવશે હવે કે વ્યક્તિનો એક માણસ તરીકે જીવનમાં એનો ધર્મ શું છે, દાન, પછી ત્યાગ, તપ આગળ દર્શાવશે. તો એ પણ દર્શાવ્યું છે. એવું નથી કે સીધી બ્રહ્મ વિદ્યાને જ બતાવી હોય. તો વ્યવહારમાં વ્યક્તિએ શું કરવું એ પણ બતાવ્યું. સાથે ધર્મ, ભક્તિ, ધ્યાન, જ્ઞાન, મોક્ષ પર્યંતના બધા વિષયોનું નિરૂપણ ગીતાજીમાં છે. અને એટલે આ અધ્યાય એ અત્યંત ઉત્તમ મહત્વનો છે. એટલે અમે ભોજન પૂર્વે પણ એનો પાઠ કરીએ છીએ, આ બધું મહત્વને કારણે. તો એવી રીતે આ અધ્યાય સાથે સમગ્ર ગીતા, એને પણ શાસ્ત્ર જ કહેવાય છે. પણ બે શબ્દ છે. કેટલાક ગ્રંથને પ્રકરણ ગ્રંથ કહેવાય અને કેટલાક ગ્રંથને શાસ્ત્ર કહેવાય. બધા આપણા ધર્મ ગ્રંથોને શાસ્ત્ર કહેવાતા નથી. કેટલાકને પ્રકરણ ગ્રંથ કહેવાય
પ્રકરણ ગ્રંથ એટલે શું? હમણાં જેટલા વિષયોનું નિરૂપણ કર્યું એમાંથી કોઈક એક બે વિષયનું નિરૂપણ વિસ્તારથી કરવામાં આવે તો એને શું કહેવાય? પ્રકરણ ગ્રંથ. જેમ કે પંચદશી, વિચાર સાગર, ઉપદેશ સારમ, તત્વબોધ, આ બધા ગ્રંથો છે એ પ્રકરણ ગ્રંથ છે, એ શાસ્ત્ર નથી. શાસ્ત્ર ક્યારે કહેવાય? બધા વિષયોનું પ્રતિપાદન હોય તો રામાયણ, ભાગવત, મહાભારત, ગીતાજી, વેદ, આ બધા શું છે? શાસ્ત્ર છે. રામાયણ મહાભારતની અંદર કથા રૂપે વાત તો બધી જ કરેલી છે. ભાગવતજી તો સંપૂર્ણ ગ્રંથ છે, તો એ બધા શાસ્ત્ર છે. વાલ્મીકી રામાયણ એની અંદર પણ સંપૂર્ણ નિરૂપણ છે. આપણે તો એ રીતે ક્યારેય એ ગ્રંથોનો અભ્યાસ કર્યો નથી, ખાલી કથા વાર્તા યાદ રાખી છે. પણ આવી રીતે અભ્યાસ કરીએ તો એમાં આ નિરૂપણ છે. એટલે અહીંયા શાસ્ત્ર શબ્દ પ્રયોગ બરાબર યોગ્ય છે. વિચાર કરવાથી સમજાય કે આ અધ્યાય શાસ્ત્ર જ છે. પણ ભગવાન એને ગુહ્યતમ કેમ કે છે? વાત તો બધા માટે જાહેર હોવી જોઈએ ને. આમાં તો ક્યાં કંઈ છુપાવવા જેવું છે? જે કહો એ વાત બધી બધાને સમજવા જેવી જ છે. પણ છતાંય ભગવાન કહે છે આ ગુહ્યતમ શાસ્ત્ર છે, એટલે ગોપનીય છે, અત્યંત રહસ્યમય. ભાષ્યકાર કહે છે એટલે આ જે વાત કરી છે, જે વિષયોનું નિરૂપણ છે, એ વેદશાસ્ત્ર હોય, રામાયણ, મહાભારત, ભાગવત હોય કે ગીતાજી હોય, એ બધા માટે નથી. એવું કેવું છે ને? ગુહ્યતમનો અર્થ બધા માટે નથી, એટલે જેને સરળતાથી જાણી શકાય એવા નથી. એટલે કે જેને જાતે જાણી શકાય એવા નથી. એટલે ભાગવત રામાયણે કથા સાંભળવા જવી પડે, કારણ જાતે વાંચવાથી અર્થઘટન કેવું કર્યું તો પોતે જ જાણે છે. એટલે સાંભળવાનું પણ કોની પાસે? જે કંઈ અભ્યાસુ છે, જેણે પરંપરાથી શાસ્ત્રનો સ્વાધ્યાય કર્યો છે, એને એની સમક્ષ બેસીને સાંભળવું પડે. નહીં તો આ ગુહ્યતમ શાસ્ત્ર છે, એનું રહસ્ય પામી શકાય નહીં. ને વારંવાર ભગવાન અર્જુનને કહે હું તને રહસ્યની વાત કહીશ. ઇતિ તે ગુહ્યમ, ઇતિ તે ગુહ્યતમમ શાસ્ત્રમ. આગળ કેટલા શ્લોકોની અંદર આ શબ્દ પ્રયોગ છે. ઇદમ તે ગુહ્યતમમ, ઇદમ તુ તે ગુહ્યતમમ. ત્યાં પણ ગુહ્યતમ શબ્દ છે. અને વ્યાસ 18મા અધ્યાયમાં આવશે વ્યાસ પ્રસાદાત શ્રુત્વા એતદ ગુહ્યતમમ. ત્યાં પણ ગુહ્યતમ, અહીંયા પણ ગુહ્યતમ. એનો અર્થ આપણે જે પણ શ્રવણ કરીએ છીએ એ અત્યંત દુર્લભ છે. લાગે છે સરળતાથી મળી ગયું, પણ સુલભમ સુદુર્લભમ ગુરુ કર્ણધારમ. ભાગવતમાં કહે છે સુલભ લાગે છે, ત્યાં મનુષ્ય દેહ માટે કહ્યું છે, નરજન્મ માટે. નરજન્મનું એવું જ છે. એવી રીતે આ શાસ્ત્ર પણ એવા જ છે કે સરળતાથી મળી ગયા એટલે સુલભ લાગે છે, પણ દુર્લભ છે. આ ગુહ્યતમ શબ્દ દ્વારા, ગુહ્યતમ શાસ્ત્ર દ્વારા શું કહેવું છે? એ અત્યંત દુર્લભ છે. અને જો એ શાસ્ત્રનો સ્વાધ્યાય મને પ્રાપ્ત થયો હોય તો પોતાને પરમ ભાગ્યશાળી સમજવા, અને સાથે જીવનમાં જે જોવાનો પ્રયત્ન કરે એ તો ભગવાન કે છે મને અત્યંત પ્રિય છે, અનઘની જેમ. કારણ આ વાત બધાને કહેવાય એવી નથી, અને જો મને પ્રાપ્ત થઈ ગઈ તો ભગવાનની અપાર કૃપા છે. પોતાને ભાગ્યશાળી સમજે ને. એટલે ગુહ્યતમ શબ્દ પ્રયોગ કરી અને ભગવાન કહેવા એવું માગે છે કે એટલે પૂરું સામર્થ્યનો ઉપયોગ કરી જીવનમાં આ રહસ્યને પામી લો. રહસ્યની વાત છે, વારંવાર કોઈ કહેશે નહીં. એટલે શું કરું? પૂરેપૂરા સામર્થ્યનો ઉપયોગ કરું. સમય, શક્તિ, હે ને, બધી રીતે ઉપયોગ કરી મનની શક્તિઓની પણ
એને પણ પૂરેપૂરો ઉપયોગ કરી અને આ રહસ્યને પામી લઉં, જાણી લઉં નહીં, પામી લઉં. આગળ કહ્યું એમ અપરોક્ષ રૂપે અનુભૂતિ કરી લઉં. કારણ ભાગવતમાં કે છે મનુષ્ય જન્મ દુર્લભ છે અને જન્મ મળ્યા પછી આ વિદ્યા મળવી એ તો અત્યંત આપણા માટે કૃપાની વાત છે. અપાર કૃપા હોય તો જ એવું થઈ શકે. તો એ રીતે ગુહ્યતમ શબ્દ પ્રયોગ અહીંયા કરવામાં આવેલો છે. તો ગુહ્યતમ શબ્દ સાથે સાથે જોવાનું કે આ વિદ્યા મેળવવા માટે ઘણી બધી આવશ્યકતા છે. ઘણી બધી આવશ્યકતા છે. અને આવશ્યકતા કઈ છે? તો ગુહ્યતમ એટલે રહસ્યમય. કેમ છે? જરૂર ન હોય તો ન જાઓ, બેઠા. તો કારણ કે જે વિદ્યા મેળવવાની છે એના માટે વિવેક વૈરાગ્યાદિ એટલા સરળતાથી પ્રાપ્ત થાય એમ નથી. વિવેકાદિ દુર્લભ છે એટલે આ વિદ્યા રહસ્યમય લાગે છે. હે ને? છે તો માત્ર એક જ મહાવાક્ય તત્વમસી, તે તું છે, પણ એના માટે વિવેકાદિની જરૂર છે. એ પ્રાપ્ત થવા અત્યંત કઠિન છે. એટલે વાત જાહેરમાં કરવામાં આવે પણ એનું જે હાર્દ છે, એનો જે અર્થ છે એ રહસ્યમય જ રહેશે. એને પૂરું સમજી શકાશે નહીં. વિવેકાદિ જીવનમાં એટલી સરળતાથી મળે એમ નથી. એટલે પણ આ ગુહ્યતમ કંઈ ગોપનીય કે લાગે છે. અને સાથે આ જે કંઈ વાત કરવામાં આવે છે એમાં મુખ્ય પ્રયોજન તો એક જ છે કે ક્ષર અક્ષરની પાછળ રહેલ પુરુષોત્તમ તત્વ એ જ હું છું. અને ક્યાં છે? નિહિતમ ગુહાયામ, બુદ્ધિરૂપી ગુફામાં. સાયલન્ટ કરી દો, જાવું નથી, બેઠા રહે, કાંઈ નહીં થઈ જાય 10 મિનિટમાં. મનમાં એવું જ રાખવાનું કે આપણે ન હોય તો જગત ચાલવાનું જ છે. તો એવી રીતે આ શાસ્ત્રને ગોપનીય કહ્યું છે કારણ કે હૃદય ગુફામાં એની પ્રાપ્તિ થાય છે. બુદ્ધિ ગુફામાં એને અન્નમય, પ્રાણમય, મનોમય અંદર 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 પરમાત્મા બિરાજે છે. એને સમજવા જ કઠિન છે. એટલે જાણીએ છીએ છતાં પણ સમજી શકતા નથી. એટલે અનેક રીતે અર્થઘટન કરો તો આપણે જાણીએ છીએ કે વાતો બધી સમજવી સહેલી છે, જીવનમાં લાવવી અઘરી છે. અને અઘરી છે પણ અશક્ય નથી. ગુહ્યતમ કહ્યું એનો અર્થ અશક્ય નથી. શક્યતા માટે કહ્યું આગળથી જેટલા પ્રયત્ન બતાવ્યા એ પ્રયત્ન તત્પરતા પૂર્વક કરશે તો એ સરળતાથી મળેલ છે. ઘણા બધાને પ્રાપ્ત થયેલ છે એ પરમાત્મા સ્વરૂપ, એમાં નિષ્ઠા ઘણાને મળેલી છે. પણ જરૂરી છે તત્પરતા, સાધના. કહેવામાં આવે જીવનમાં જોવાનો પ્રયત્ન. એને ભગવાન આટલું કરે તો જે કોઈ ગુહ્યતમ શાસ્ત્રને જાણે છે તો અત્યંત ગોપનીય. એને કે કેટલાક કહેતા હોય ને કે ગીતાજી તો મને જાણવાનું બધી ખબર જ છે, હવે મારે કોઈ સાંભળવા પડે નહીં, મારે રોજ એનો અભ્યાસ ચાલે જ છે. 18 અધ્યાય તો એવો અભ્યાસ થઈ ગયો છે કે આખો દિવસ હું લાઇબ્રેરીમાં જ જીવું છું. લાઇબ્રેરીમાં જીવવાથી પુરુષોત્તમ તત્વની પ્રાપ્તિ થઈ જાય નહીં. એટલે ગુહ્યતમ એટલે છે, કઠિન એટલે છે કારણ કે આ કહેનારાનો જે અહંકાર છે એ ઝૂકવો કઠિન છે. એટલે વિદ્યા ગોપનીય થઈ ગઈ. એટલે આગળ જ કહ્યું આ તો શાસ્ત્ર છે. શાસ્ત્રને જાતે જાણવાનો પ્રયત્ન કરી શકાય નહીં. કરો તો એનો વિપરીત અર્થ થશે. એટલે મારા માટે રહસ્ય જ રહી જશે. એટલે ઘણા બધા જાણે છે, ઉપનિષદ જાતે ભણતા હોય, ગીતાજી જાતે ભણતા હોય અને પછી અર્થઘટન વિપરીત થઈ જાય. એક વખત ઊંધો એકડો લખતા શીખી ગયા, એને સાચો એકડો લખવામાં ખૂબ તકલીફ પડે. અને એવી જ મોટા ભાગના લોકોની સ્થિતિ છે.
કે જાણે છે કે મને તો ઈશ્વર શું છે, જીવ શું છે, બ્રહ્મ કોને કહેવાય ખબર જ છે, હે ને? અને એ પોતે બ્રહ્મમાં જીવે છે. એક વખત અસત માર્ગે ચડી ગયેલો વ્યક્તિ ક્યારેય પણ સન્માર્ગે જલ્દીથી આવશે નહીં. એટલે શંકરાચાર્યજી મહારાજ, હે ને, આપણને થાય કે બીજા બધા ધર્મમાં કોઈ કોઈનું ખંડન ન કરે અને અહીંયા બધા ખંડન જ કરી રાખે. આપણને તકલીફ ક્યાં થાય છે? અમે કરીએ એનું ખંડન કેમ કરો છો? અરે ખંડન નહીં કરો તો અવૈદિક માર્ગે ચડી ગયા પછી કયા જન્મમાં તમને વૈદિક માર્ગે પાછા આવશો? એને કરુણાવશાત ભગવાન ભાષ્યકાર પણ શાસ્ત્રાર્થ કરે, ખંડન કરે. બૌદ્ધ ધર્મનું ખંડન શું કામ કર્યું? એમાં રહેલા કેટલાક દૂષણને કારણે કે ક્યારેય એ વૈદિક માર્ગે આવશે નહીં. એવી રીતે કેટલા બધા અવૈદિક માર્ગો અત્યારે જોવા મળે છે, એને એ માર્ગે જનારી વ્યક્તિને પાછી લાવવા માટે આચાર્ય પણ પોતાને ખરાબ દેખાડે, શાસ્ત્ર પણ એને વારંવાર મૂઢ કહે, મૂર્ખ કહે, એને કારણ એના માટે એનું હિત સમાયેલું છે. એક વખત આપણે જ જાણીએ છીએ, ઊંધો એકડો લખે એને ખબર છે શું, મને તો આવડે જ છે, પણ અરે જાણનારા સમજે છે કે તું ઊંધો એકડો લખે છે. જ્યારે પેલો લખતા નથી શીખ્યો એને શીખવવું સહેલું છે. જે કોઈ માર્ગે જતો નથી એને આ માર્ગે લાવવો સરળ છે, વૈદિક માર્ગે. પણ અવૈદિક માર્ગે એક વખત ચડી ગયા તો સમજો કે એના જન્મો સુધી ભગવાન ક્યારેય કૃપા નહીં કરે. વૈદિક માર્ગે રહેનારા ઉપર જ કૃપા થશે. આપણે જાણવાનું કે હું જ્યાં જાઉં છું ત્યાં વેદશાસ્ત્રનો સ્વાધ્યાય થાય છે, ત્યાં ગીતાનો અર્થઘટન ભગવાન ભાષ્યકારની રીતે થાય છે, તો એ વૈદિક માર્ગ છે. એના સિવાયના બધા જ અવૈદિક અસન માર્ગે જનારો, અસત માર્ગે જનારો ક્યારેય સત તત્વને જાણી જ ન શકે. અને એટલે આ શાસ્ત્ર કેવું રહી ગયું? ગુહ્યતમ. લાગે છે મને ખબર છે, પણ ભ્રમમાં જીવે છે. અને વિપરીત અર્થઘટન થઈ શકે તેમ છે. એટલે અહીંયા ભગવાન કહે છે કે તું એ વિપરીત અર્થઘટન ન કરતો, કારણ એ સમજવા માટે કોઈક મહાપુરુષોની આવશ્યકતા છે. પરંપરાથી જ પ્રાપ્ત થયેલું જ્ઞાન મને આ અર્થને ઉદ્ઘાટિત કરી શકે. એ બધા અર્થની સામે રાખી અને શબ્દ પ્રયોગ કર્યો ગુહ્યતમ. અને ભગવાન એને પ્રશંસા કરતા કહે છે સહબુદ્ધિમાન. એ કોણ છે? બુદ્ધિમાન. એને ગીતા છેલ્લા શ્લોકમાં કહે છે ને, એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત. એટલે આ ગુહ્યતમ શાસ્ત્રને જાણે. કેવી રીતે? અપરોક્ષ રૂપે એનો અનુભવ કરે એ વ્યક્તિને ભગવાન કહે છે બુદ્ધિમાન. અને માત્ર એને જાણે અથવા તો સાવય ન જાણે એ બધા કઈ કેટેગરીમાં જશે? બુદ્ધુ. બે જ શબ્દ છે, એક છે બુદ્ધિમાન અને બીજા બુદ્ધુ. મૂર્ખ આગળ કહ્યું મૂઢ, સવિમૂઢ કહી દીધું હતું, હે ને? અને ભગવાન અહીંયા પ્રશંસા પણ કરે. બધાય મૂઢ નથી, કેટલાક અનગ થયેલા છે એ જાણી શકે છે અને ભગવાનના મતે એ સાચો બુદ્ધિમાન છે, હે ને? બાકી આપણે શું કહીએ? જેને બુદ્ધિ હોય એને બુદ્ધિમાન કહેવાય. બુદ્ધિ અસ્ય અસ્તિ ઇતિ બુદ્ધિમાન. એ અર્થ અહીંયા નથી. બુદ્ધિ બધાને છે, પણ બુદ્ધિનો જેણે યોગ્ય ઉપયોગ કર્યો એટલે શબ્દ પ્રયોગ છે સહબુદ્ધ્વા. જે જાણે એ બુદ્ધિમાન છે. એટલે આપણે બુદ્ધિમાન થવા માટે નિરંતર પ્રયત્ન કરતા રહેવાનું, અને તો ફળ મળશે. શું ફળ મળશે? કૃતકૃત્યો ભવતિ. પણ એટલે શું એને આપણે પછી જોઈશું. ઓમ